નમસ્કાર દોસ્તો, હાલ વિશ્વભરમાં પૈસાને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પૈસા અત્યારે લોકોના ભગવાન બની ચૂક્યા છે, પરંતુ એક 40,000 કરોડની સંપત્તિનો માલિક છે, જેની જીવ છે તે એક મધમાખીએ લઈ લીધો છે અને તેનો જીવ તો લઈ લીધો છે, પરંતુ અત્યારે તેની પાછળ જે 40,000 કરોડની પ્રોપર્ટી પડી છે, જે બિઝનેસ પડ્યો છે, જે કંપનીઓ છે, તે હવે કોણ સંભાળશે? એટલું જ નહીં, તેમાં કોનો હિસ્સો છે અને આ હિસ્સાને લઈને સવાલ ઉઠ્યા છે, કારણ કે આ બિઝનેસમેનને એક નહીં પરંતુ 3 વખત લગ્ન થયા હતા અને તેને લઈને હવે તેની પ્રોપર્ટીના હિસ્સાની ચર્ચા થઈ રહી છે. કોણ છે આ બિઝનેસમેન? શું થયું છે તેની સાથે? કોણ છે તેની પત્નીઓ? અને આખરે તેની આ કરોડો હજારો કરોડો રૂપિયાના હિસ્સાને લઈને, વિરાસતને લઈને શું મામલો છે? આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા 90ના દાયકાની હિરોઈન કરિશ્મા કપૂર, જેના લગ્ન છે તે સંજય કપૂર સાથે થયા હતા. આ સંજય કપૂરનું 12 જૂન જે દિવસે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું છે, એ જ દિવસે આ સંજય કપૂરનું લંડનની અંદર મોત થાય છે. સૌપ્રથમ એ જાણી લઈએ કે સંજય કપૂર કોણ છે અને તેની પાસે કેટલી પ્રોપર્ટી છે. હરિન્દર કપૂર છે, જે સંજય કપૂરના પિતા, તેને સોના કરીને ગ્રુપ બનાવ્યું હતું અને સોના કોમસ્ટાર કરીને ઓટો સ્પેર પાર્ટની તેની પાસે કંપની છે અને આ દુનિયામાં નામચીન કંપની છે. 9 દેશોમાં આ કંપની છે. સંજય કપૂર છે તે વિશ્વના 2703 નંબરના સૌથી મોટા કરોડપતિ છે, મતલબ કે વિશ્વમાં તેનો 2703 નંબર છે, તે કરોડપતિની યાદીમાં આવેલો છે. તેની પાસે 40,000 કરોડ જેટલી તેની આ સંપત્તિની વેલ્યુ છે, કિંમત છે. અને આ સંજય કપૂર છે તે 2015માં આ કંપનીના એમડી બન્યા હતા. તેના પ્રથમ લગ્ન છે તેના 1996ની અંદર થયા હતા, જે એક ફેશન ડિઝાઇનર છે નંદિતા મહેતાની, તેની સાથે 1996માં આ સંજય કપૂરના લગ્ન થાય છે. 4 વર્ષ સુધી આ લગ્ન જીવન ચાલે છે અને ત્યારબાદ તેના છૂટાછેડા થઈ જાય છે. ત્યારબાદ તે બીજા લગ્ન કરે છે, જે 2003ની અંદર અભિષેક બચ્ચનની સાથે, જેની સગાઈની વાતો ચાલતી હતી, એક કરિશ્મા કપૂર સાથે સંજય કપૂરના લગ્ન થાય છે. તેને 2 બાળકો થાય છે. એકનું નામ છે સમાયરા, જે દીકરી છે અત્યારે 20-21 વર્ષની આ સમાયરા છે, અને બીજા દીકરો છે જેનું નામ કિયાન છે. 2 બાળકો તેને થાય છે, પરંતુ 2013ના વર્ષમાં 10 વર્ષ જેટલું લગ્ન જીવન ચાલ્યા બાદ આ બંનેના છૂટાછેડા થાય છે. ત્યારબાદ સંજય કપૂરના ત્રીજા લગ્ન થાય છે 2018ની અંદર, અને પ્રિયા સચદેવ નામની એ યુવતી સાથે તેના લગ્ન થાય છે, જે અત્યારે તેના પત્ની છે. તેને એક દીકરી હતી, કારણ કે તે આગલા ઘરની છે. પ્રિયા સચદેવના ઓલરેડી આગળ લગ્ન થઈ ચૂક્યા હતા અને તેના છૂટાછેડા થયા હતા. તેની એક દીકરી હતી સબીરા ચટવાલ કરીને, તેને એડોપ્ટ કરે છે આ સંજય કપૂર અને તેને અપનાવે છે અને ત્રીજા લગ્ન કરે છે. પરંતુ સંજય કપૂરને તેનાથી એક દીકરો થાય છે, અજી રિયાઝ કરીને તેનો એક દીકરો છે. તો આમ જોવા જઈએ તો સંજય કપૂરને 4 સંતાનો છે, 2 કરિશ્મા કપૂરના અને 2 પ્રિયા સચદેવના, જેમાંથી એક દીકરી છે તે આગલા ઘરની છે. સંજય કપૂર છે તે હાલમાં જ પોલોના શોખીન હતા. લંડનની અંદર એ 12 જૂનના દિવસે પોલોની મેચ છે તે રમી રહ્યા હતા. ખૂબ રસ્સાકસી ભરી આ મેચ હતી. 2 ટીમો હતી. સંજય કપૂરની જે ટીમ છે તે ઓરેસ નામની ટીમ છે, તે સંજય કપૂરની છે. જ્યારે તેની સામે જે ટીમ રમી રહી હતી તેનું નામ સુજેન છે. આ સુજેન નામની ટીમ છે તે સૌથી મોટા હોટલ બિઝનેસમેન માનવામાં આવે છે. જયસ્વાલ સિંહ, આ જેસલ સિંહ કરીને એક બિઝનેસમેન છે, તેની સાથે આ રોમાંચક પોલોની રમત છે તે ઘોડા ઉપર રમી રહ્યા હતા. આ સમયે સંજય કપૂરને મોઢાની અંદર ઘોડા ઉપર માખી ઘૂસી જાય છે, એ પણ મધમાખી. તે ઘોડા ઉપરથી નીચે પટકાય છે. લોકોને કહે છે કે તેના મોઢામાં કંઈક ભૂલથી ગળાઈ ગયું છે. આ માખી છે તે શાયદ તેને ગળાના ભાગે અથવા તો અંદર ડંખ મારે છે અને સૂજે છે અને તેને હાર્ટ એટેક આવે છે. શહેરથી ખૂબ દૂર હોય છે આ જગ્યા,
ત્યાં એર એમ્બ્યુલન્સ મતલબ કે હેલિકોપ્ટર આવે છે, ત્યાં સ્થાનિક ડૉક્ટરો હોય છે, પરંતુ તેને બચાવવામાં થોડી જ વારમાં તેનો જીવ છે તે જતો રહે છે. ત્યારબાદ ત્યાંથી ડેડ બોડી આવે છે ઇન્ડિયાની અંદર, અને રવિવારના દિવસે મતલબ 2 દિવસ પહેલાં રવિવારના દિવસે દિલ્હીની તાજ પેલેસ કરીને હોટેલ છે, આ ભવ્ય હોટેલની અંદર તેની શોકસભા રાખવામાં આવે છે. આ શોકસભાની અંદર તેના હાલના જે પત્ની છે પ્રિયા સચદેવ અને બાળકો નથી આવતા. એવું મનાય છે કે હિન્દુ ધર્મમાં પત્નીઓ છે તે સ્મશાને નથી જતી. પરંતુ જ્યારે તેની અંતિમ વિધિ હતી, જ્યારે તેના શરીરને અગ્નિદાહ આપવાનો હતો, આ સમયે ત્યાં કરિશ્મા કપૂર અને બંને છોકરા હતા, નેહા ધુપિયા હતી અને સૈફ અલી ખાન હતા. આ સિવાય તેના સંજય કપૂરના જે કંપનીના જે અધિકારીઓ હતા એ પણ હતા. કહેવાનો મતલબ એ છે કે કરિશ્મા કપૂરની સાથે તેના છૂટાછેડા છે તે 2013ના વર્ષમાં થઈ ચૂક્યા છે. તેના બંને દીકરાઓ, કરિશ્મા કપૂરના દીકરી અને દીકરો જે સંજય કપૂરના, તેની સાથે સંજય કપૂર છે તેને છૂટાછેડા બાદ પણ તેની સાથે મુલાકાત થતી, તેના બર્થડે ઉજવતા, તેના ફોટો પણ તે શેર કરતા હતા. એ બંને દીકરાને ને દીકરીને દર મહિને સંજય કપૂર છે તે 10-10 લાખ રૂપિયા છે તે ખર્ચો આપતા હતા. એટલું જ નહીં, તેના નામે 1400 કરોડના બોન્ડ પણ છે. મતલબ કે એના દીકરા દીકરીઓનું ભવિષ્ય છે તે સારું રહે તે માટે તેને દર મહિને 10 લાખ રૂપિયા બંનેને આપવામાં આવે છે. મતલબ કે 20 લાખ રૂપિયા અને 1400 કરોડના તેના બોન્ડ છે. હવે સવાલ એ છે કે સંજય કપૂરને 2 બહેન પણ છે, તેની માતા પણ છે, પરંતુ 40,000 કરોડની તેની પ્રોપર્ટી છે, કંપનીઓ છે અલગ અલગ 9 દેશોની અંદર. અને હવે સવાલો ઉઠ્યા છે કે આ પ્રોપર્ટીમાં કોને કોને હિસ્સો મળશે, કારણ કે સંજય કપૂરના મોત બાદ કોણ આ વિરાસત છે તે સંભાળશે. એવું મનાય છે કે તેની જે પત્ની છે હાલની, તે પત્નીના જે બાળકો છે તે સંભાળશે, પરંતુ અત્યારે તો તે નાના છે, 20 વર્ષના તેની દીકરી છે. કરિશ્મા કપૂર છે તેની દીકરો છે અને દીકરી છે જે સંજય કપૂરના જ હતા, પરંતુ તે અલગ થઈ ચૂક્યા છે અને તેને પણ હિસ્સો મળી શકે છે, જેને લઈને આ પરિવારમાં મોત બાદ હિસ્સાઓની ચર્ચાઓ છે તે અત્યારે દેશભરમાં ચાલી રહી છે. માત્ર એટલું જ કહેવાનું છે કે કરોડો હજારો કરોડની પ્રોપર્ટી હોવા છતાં એક નાની એવી માખી છે તે આ બિઝનેસમેનનો જીવ લઈ લે છે, અને એ કરોડો રૂપિયા જે કાયમાં હતા, 1 કરોડ રૂપિયાને લઈને હવે પ્રોપર્ટી કોને મળશે, કોણ ચલાવશે આગળ, કોને શું મળશે તેની ચર્ચાઓ થઈ રહી છે. અત્યારે લોકો છે તે રૂપિયાને ભગવાન માની રહ્યા છે, પરંતુ આ જ રૂપિયા છે તે છોડીને જતું રહેવું પડ્યું છે, અને હવે તેની પ્રોપર્ટીને લઈને દુઃખની આ ઘડીમાં પ્રોપર્ટીને લઈને ચર્ચાઓ થઈ રહી છે. કરિશ્મા કપૂરે એવી પણ કંઈક ચર્ચાઓ હતી કે ભૂતકાળમાં એવો પણ આક્ષેપ લગાવ્યો હતો જ્યારે છૂટાછેડા થયા ત્યારે કે સંજય કપૂર છે તેના દોસ્તારોની સાથે તેને સુવા માટે હતા વગેરે વગેરે. એમાં કેટલી સત્યતા છે એ ખ્યાલ નથી, પરંતુ અત્યારે તેના અંતિમ સંસ્કારની અંદર કરિશ્મા અને બંને છોકરા આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો. અને આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું.